નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ક્લાસ 9માં આગળ વધીએ સમય સંખ્યાઓમાં. તો સમય સંખ્યાઓમાં આપણે છેલ્લે ગુણધર્મોની વાત કરતા હતા. છેલ્લે જૂથનો ગુણધર્મ આપણે જોયેલો. જૂથનો ગુણધર્મ જોયો એ પહેલા આપણે ક્રમનો ગુણધર્મ જોયો. તો આશા રાખું છું દરેક બાળ મિત્રને ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને સંવૃત્તતાનો ગુણધર્મ હવે સમજાઈ ગયો હશે. હવે આજે આગળ વધીએ એ પહેલા ક્રમના ગુણધર્મ અને જૂથના ગુણધર્મને તમે શોર્ટમાં યાદ રાખવા માટે કંઈક લખી શકો એને, બરોબર, સંકેતમાં દર્શાવવો હોય તો, અથવા તો સૂત્રની રીતે તમારે એને દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય એના વિશે માહિતી મેળવીએ. તો ખાસ દરેક બાળ મિત્ર વ્યવસ્થિત ધ્યાન આપશે અને દરેક બાળ મિત્ર પાઠ્યપુસ્તક લઈને સાથે સાથે એમાં જોતા જશે. તો સૌથી પહેલા જુઓ તો આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ. તો મેં તમને ક્રમનો ગુણધર્મ લખાવ્યો. ક્રમનો ગુણધર્મ, તો ક્રમનો ગુણધર્મ શું કહેવા માંગે છે કે જો કોઈ સંખ્યા સરવાળા અને ગુણાકારને લાગુ પડે, તમને ખબર છે બાદબાકી અને ભાગાકારને લાગુ પડતા નથી. તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લખવો હોય તો કોઈ સમય સંખ્યા, કોઈ પણ સમય સંખ્યા a અને b માટે a plus b બરાબર b plus a, આવી રીતે આપણે લખી શકીએ. તો આ જે વસ્તુ છે એને તમે સરવાળા માટે ક્રમનો નિયમ કહો છો. આવું જ તે ગુણાકાર માટે લખવું હોય તો વિધાન એનું સેમ, કોઈ પણ સમય સંખ્યા a અને b માટે a ક્રોસ b એટલે કે a ગુણ્યા b બરાબર b ક્રોસ a. તો આવી રીતે લખી શકો. કોઈ પણ સમય સંખ્યા a અને b માટે a વત્તા b હોય તો બરાબર b વત્તા a લખી શકાય. બંને એક સરખું થાય. a તો b સાથે ગુણાકાર બરાબર b નો a સાથે ગુણાકાર થાય છે. હવે જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય જુઓ તો કે કોઈ પણ સમય સંખ્યા, કોઈ પણ સમય સંખ્યા a, b અને c માટે સરવાળા માટે જૂથનો ગુણધર્મ a + b + c, જેમાં a અને b નું જૂથ પાડીએ તો બરાબર પછી a ને a + b + c, જેમાં b અને c ના જૂથ પાડીને જે સરવાળો કરીએ તે બંને એક સરખો થાય. કૌંસમાં a + b + c બરાબર a + b + c બંને એક સરખું થાય. તો એ જૂથનો નિયમ. હવે ગુણાકાર માટે, તો ગુણાકાર માટે a ક્રોસ b નું જૂથ પાડીએ એનો c સાથે ગુણાકાર કરીએ તો અહીંયા a નો ગુણાકાર b અને c ના જૂથ સાથે કરીએ તો એ એક સરખો થાય છે. તો આ જૂથનો સરવાળા માટે, જૂથનો ગુણધર્મ સરવાળા માટે અને ગુણાકાર માટે આવી રીતે સાંકેતિક ભાષામાં લખી શકાય. એવી જ રીતે ભાગાકાર માટે લાગુ નથી પડતું. તમે શું લખી શકો? બાદબાકી માટે ન લાગુ પડતું a - b શું લખી શકો? a - b, બરાબર ને? a - b is not equal to b - e. પછી a / b is not equal to b
એ. તો આવી રીતે લખી શકો કે આનું કોઈ તમારે મહત્વ છે નહીં, બરોબર. આપણે મેઈન જેને લાગુ પડે છે ક્રમનો ગુણધર્મ, એના કઈ મૂળભૂત ક્રિયાઓને લાગુ પડે છે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ? તો કે સરવાળા અને ગુણાકાર. તો સરવાળા અને ગુણાકાર માટે કઈ રીતે સાંકેતિક ભાષામાં તમે દરેક સમય સંખ્યાનો ઉપયોગ આવી જાય એ રીતે તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો એ આપણે જાણી લીધું. તો જુઓ તો ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ કદાચ બુકમાં કોઈ જગ્યાએ તમે આવું આપેલું હોય તો ત્યાં તમે અંડરલાઈન કરીને પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરીને આપેલું જ છે ને તમે ત્યાં પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરી શકો છો અને આવી નોટ્સ તમે બુકમાં વ્યવસ્થિત લખી લેજો જેથી કરીને તમને ખાસ ખ્યાલ આવે કઈ રીતે આવે છે. અત્યાર સુધી આપણે માત્ર વાક્યો લખતા હતા સરવાળાનો ગુણધર્મને અનુસરે છે કે ક્રમનો ગુણધર્મ અનુસરે છે કે ક્રમનો ગુણધર્મ નથી અનુસરતા, પણ બેનને એક સાથે મારે તમને લખવાનું હતું એટલે ક્રમના ગુણધર્મને ત્યારે જ્યારે આવ્યો ત્યારે મેં આવું વ્યવસ્થિત તમને આ રીતે લખાયું નહોતું, બરાબર. આપણે તમે જોશો, તમે પુનરાવર્તન કર્યું હશે, મેં તમને કીધેલું કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો જે છે તમારે છઠ્ઠા અને સાતમા મેં ભણાવી દીધા છે. આપણે નવયુગ શાળાની જે YouTube ચેનલ છે એમાં ઓલરેડી વિડિયોઝ અપલોડ કરેલા છે, તેમાં મેં તમને જે છે એ ગુણધર્મો જોવાના કીધેલા. તો ખાસ એ જે ગુણધર્મો તમે જોયા હશે તો તમને ખ્યાલ આવ્યો છે કે એમાં પણ મેં જો સાથે સાથે આવા સ્વરૂપો લખાવેલા છે કે જૂથના ગુણધર્મનું ખરેખર સ્વરૂપ તો તમારે દરેક સમય સંખ્યાને અનુરૂપ તમારે એનું સ્વરૂપ બનાવવું હોય તો ટૂંકમાં એને કઈ રીતે લખી શકાય તો આ રીતે તમે લખી શકો. તો ખાસ જે પણ બોર્ડમાં લખેલું છે એ વ્યવસ્થિત લખી લેજો. હવે આગળ વધીએ તો પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો જ્યારે આપણે જોયેલા ત્યારે આપણે સરવાળા માટે અને ગુણાકાર માટે કોઈ તટસ્થ સંખ્યા અથવા તો તટસ્થ સંખ્યા આપણે જોઈ લીધું કે કોઈ તટસ્થ ઘટક હોય તો પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા માટે માં આપણે સરવાળા માટે કોઈ તટસ્થ ઘટક કોણ હતું યાદ કરો. જો તમને યાદ આવતું હોય તો યાદ કરો તો કોણ હતું તટસ્થ ઘટક, એના વિશે આપણે હવે શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શૂન્યની ભૂમિકા વિશે જોઈએ. સંખ્યાઓમાં શૂન્યની ભૂમિકા એ પણ સરવાળાની ક્રિયા. તો શૂન્યની ભૂમિકા શું હોય છે? તો સૌથી પહેલા હું તમને વાત કરું કે ભાઈ આપણે પૂર્ણ સંખ્યા લઈએ. પૂર્ણ સંખ્યા એટલે કઈ? તો કે 0 1 2 3 4. તો જુઓ તો શૂન્ય ની ભૂમિકા સરવાળામાં શું લાગુ પડે પૂર્ણ સંખ્યામાં? તો જુઓ તો 7 0 બરાબર 7. કોના માટે આ લાગુ કર્યું? પૂર્ણ સંખ્યા. ઓકે, હવે પૂર્ણાંક સંખ્યા લો -8 0 બરાબર -8. કહેતા કે આ લીધી કઈ પૂર્ણાંક સંખ્યા બરાબર. તો પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ અથવા તો જો આનાથી ઉલટું શૂન્યનો ઉમેરો કરીએ તો શૂન્યમાં પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા ઉમેરીએ. જુઓ તો 0 + 2 બરાબર 2. પછી જુઓ તો એના માટે આપણે થોડું પૂર્ણ સંખ્યા એક સાથે રાખીએ. જુઓ તો 0 + 2 બરાબર 2. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે -8 + 0 બરાબર -8 અથવા તો 0 + -3 બરાબર જવાબ -3. તો જુઓ તો આજે બંને જે સંખ્યામાં આપણે સરવાળો કર્યો એ કઈ સંખ્યા હતી? પૂર્ણાંક સંખ્યા. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમને દેખાડ્યો, બે પૂર્ણ સંખ્યાનો તમને સરવાળો દેખાય. હવે શું કહેવા માંગે છે આપણે સમજીએ. તમને ઓલરેડી ખબર હશે કે પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો જવાબ એ પૂર્ણ સંખ્યા પોતે જ મળે છે, અથવા તો શૂન્યમાં
કોઈ પણ પૂર્ણ સંખ્યા ઉમેરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા મળશે. બે ઉદાહરણો એવું કહેવા માંગે છે. પછી પૂર્ણાંક સંખ્યામાં પણ આપણે શીખી ગયા 7મા ધોરણમાં કે પૂર્ણ સંખ્યા માટે જે શૂન્યની ભૂમિકા છે સરવાળા માટે, એ જ ભૂમિકા પૂર્ણાંક સંખ્યા માટે પણ છે. તો જુઓ તો પૂર્ણાંક સંખ્યામાં તમે શૂન્યનો ઉમેરો કરો તો જવાબ એ પોતે જે પૂર્ણ સંખ્યા તમે લીધી હોય એ પૂર્ણ સંખ્યામાં તમે શૂન્યનો જે પૂર્ણાંક સંખ્યા લીધી હોય એ પૂર્ણાંક સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો જવાબ એ પૂર્ણાંક સંખ્યા પોતે મળે છે. એવી જ રીતે શૂન્યમાં કોઈ પૂર્ણાંક સંખ્યા ઉમેરો, પૂર્ણાંક સંખ્યામાં કોઈ શૂન્ય ઉમેરો તો બંનેનો જવાબ એ પૂર્ણાંક સંખ્યા પોતે મળે. તો આવું સમય સંખ્યા માટે તમે કહી શકો. તો સમય સંખ્યા માટે પણ આવું આપણે લખી શકીએ છીએ. દાખલા તરીકે 7/2 + 0 બરાબર જો તો 7/2 જ આવશે. કોઈ પણ શૂન્ય કોઈ પણ સંખ્યા લો બરાબર. આ જે છે એ સમય સંખ્યા થઈ. અથવા જો આને 7/2 પેલા નથી રાખવા, તમને હું હજી સિમ્પલ રીતે સમજાવું કે ભાઈ મેં તમને કીધું કે 5 + 0 5 ના છેદમાં કોઈ નથી એટલે હું 1 લખી નાખું એટલે 5 + 0 શું આવે? સૌથી પહેલા જુઓ તો 5 + 0 બરાબર નો જવાબ આવશે 5. હવે એ તમને પૂછું કે આ 5 એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે? તો પૂર્ણ સંખ્યા પણ કહેવાય અને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. હવે હું તમને ત્રીજો પ્રશ્ન પૂછું કે 5 જે સમય સંખ્યા છે કે નહીં? તો કે હા 5 સમય સંખ્યા પણ કહેવાય. જુઓ તો એની નીચે એક કરી નાખો તો એ અંશ અને છેદનું સ્વરૂપ a/b અથવા તો p/q નું સ્વરૂપ છે કે જ્યાં b બરાબર 0 નથી, એ 1 છે. તો કોઈના છેદમાં 0 ન હોય એનો મતલબ એ આ સમય સંખ્યા થઈ. તો આ સમય સંખ્યામાં 0 ઉમેર્યું તો જવાબ શું આવ્યો? એ સમય સંખ્યા પોતે. એવી જ રીતે હવે 7/2 + 0 બરાબર જવાબ શું આવશે? 7/2. આ બંને જે છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો એનો મતલબ શું નીકળે કે કોઈ પણ સમય સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ જે સમય સંખ્યા તમે લીધી હોય સમય સંખ્યા પોતે આવે. એનાથી ઉલટું પણ જે રીતે અહીંયા શૂન્યમાં સમય સંખ્યા ઉમેરીએ શૂન્યમાં પૂર્ણાંક સંખ્યા ઉમેરીએ એવી રીતે ઉલટું વિધાન પણ સાચું છે ભાઈ. 0 વત્તા સમય સંખ્યા કરીએ તો જવાબ એ સમય સંખ્યા પોતે આવે છે. તો ખાસ જોઈ લો કે શૂન્યની ભૂમિકા શું છે સરવાળામાં બરોબર. શૂન્યની ભૂમિકા સમય સંખ્યાના સરવાળામાં શું છે તો કે તટસ્થ ઘટક અથવા તો તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. જેવી રીતે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે, એવી જ રીતે સમય સંખ્યા માટે પણ તટસ્થ ઘટક 0 છે. તો ઉદાહરણ લખી લેજો. તો ઉપર વાક્ય શું લખશું કે જેવી રીતે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા માટે જેવી રીતે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થ સંખ્યા માટે જો એક સરવાળાની ક્રિયા પહેલા આપણે લખવાની છે. જેવી રીતે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાના સરવાળાની ક્રિયા માટે સંખ્યાના સરવાળાની ક્રિયા માટે 0 તટસ્થ સંખ્યા છે એમ સમય સંખ્યા માટે પણ
સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટે શૂન્ય તટસ્થ ઘટક છે. સંખ્યા અથવા તો એને બીજી ભાષામાં એકમ ઘટક કહેવાય. તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓમાં શૂન્યની ભૂમિકા શું છે? તો કે કોઈ પણ સમય સંખ્યામાં શૂન્ય ઉમેરીએ અથવા તો શૂન્યમાં કોઈ પણ સમય સંખ્યા ઉમેરીએ તો જવાબ એ સમય સંખ્યા પોતે મળે છે. આ આપણું વિધાન છે ભાઈ. સમય સંખ્યામાં શૂન્યની ભૂમિકા તો તટસ્થ ઘટક છે. કઈ રીતે કહી શકાય? કે કોઈ પણ સમય સંખ્યા લ્યો, દાખલા તરીકે 7/તૃતીયાંશ, તો 7/તૃતીયાંશ અથવા 7/2 વત્તા શૂન્ય કરીએ તો જવાબ આવશે 7/2. એવી જ રીતે 0+5 કરીએ તો 0+5 એટલે એક ખરેખર શું થયા? 5/1 નું સ્વરૂપ કહેતા કે a/b નું સ્વરૂપ અથવા તો p/q નું સ્વરૂપ જ થયું. તો 0+5 કરીએ તો જવાબ 5 આવશે. એ પણ સમય સંખ્યા મળી. જે સમય સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ અને જવાબ સમય સંખ્યા પોતે મળે તો એ માટે સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક કહેતા કે તટસ્થ સંખ્યા અથવા તો એકમ ઘટક છે. હવે શૂન્યની ભૂમિકા પૂરી થયા પછી વાત કરીએ તો એકની ભૂમિકા. એકની ભૂમિકા આના જેવી જ છે. જે રીતે આપણે આમાં શીખ્યા એવું જ કંઈક આમાં આવે છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે પૂર્ણ સંખ્યા લઈએ 7 × 1 તો જવાબ શું આવશે? 7. કઈ સંખ્યા આવી? પૂર્ણ સંખ્યા. બરોબર. હવે -2 × 1 બરાબર જવાબ -2 પૂર્ણાંક છે. હવે આવી જ રીતે જુઓ તો તમને એવું કહું કે -7/2 × 1 એનો મતલબ શું આવે? 7/2 લો તો અંશનો 1 આવ્યો તો 1 નો 1 આને કઈ રીતે થાય કે અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર. તો છેદમાં આના છેદમાં અંક ગણો તો 1 જ કહેવાય. તો -7 × 1 અહીંયા 2 × 2 આવશે. બરોબર. બરાબર -7/તૃતીયાંશ. કહેતા કે જે સમય સંખ્યા લીધી એ જ સમય સંખ્યા જવાબ આવ્યો. હવે એવી જ રીતે બીજું ઉદાહરણ લઉં. -3/2 × 1 કરો તો -3/2 બરાબર -3 × 1/2 બરાબર -3/2. બરાબર. અહીંયા -7/2 નો ગુણાકાર કર્યો, એક સાથે ગુણાકાર કર્યો તો જવાબ એનું હવે -5/2 × 1 કરું તો બરાબર -5/1 બરાબર -5/2. એનો મતલબ કે કોઈ પણ સમય સંખ્યાનો એક સાથે ગુણાકાર, કોઈ પણ સમય સંખ્યાનો એક સાથે ગુણાકાર શું મળે? એ સમય સંખ્યા પોતે મળે. હવે જો આના એક હજી જો આપણે આનું વિધાન લખવું હોય તો કઈ રીતે વિધાન લખી શકાય? હમણાં લખીએ માટે કે કોઈ પણ સમય સંખ્યા, જો અહીંયા એક વિધાન લખી નાખીએ હજુ. કોઈ પણ સમય સંખ્યા એ માટે a + 0 બરાબર 0 + a બરાબર b. કે ભાઈ a + 0 કરો કે 0 + a કરો બરાબર જવાબ શું આવશે? b આવશે. આવું વિધાન અહીંયા લખી શકે. તો હવે જો તો અહીંયા આપણે ગુણાકાર માટે તટસ્થ ઘટક શોધીએ છીએ. એકની ભૂમિકા સમય સંખ્યામાં શું છે? તો કે સરવાળામાં તો ગમે ત્યાં સરવાળામાં +1 કરો, કોઈ પણ સંખ્યામાં 1 કરો એટલે તમે એ ઉમેરો થાય એમાં 1 માં. પરંતુ ગુણાકારમાં શું થાય છે? સમય સંખ્યાને ગુણ્યા 1 કરીએ, સમય સંખ્યા સાથે 1 નો ગુણાકાર એ સમય સંખ્યા પોતે મળે છે. જો 3 ઉદાહરણ લઈ લો તો એની ઉપરથી આપણે કહી શકીએ કે જેવી રીતે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં એક જે છે તટસ્થ સંખ્યા હતી, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે 1
તટસ્થ સંખ્યા છે। એવી જ રીતે અહીંયા સમય સંખ્યામાં પણ એકની ભૂમિકા એવી જ છે। શું ભૂમિકા છે? તો કે સમય સંખ્યા માટે સમય સંખ્યાના ગુણાકારમાં એક જે છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે એક તટસ્થ સંખ્યા છે। એનો મતલબ શું? તો કે જો એનો મતલબ શું નીકળે? વિચારો તો કે ભાઈ કોઈ પણ સમય સંખ્યા તમે p ધારો, કોઈ પણ સમય સંખ્યા p માટે, એનો મતલબ કે કોઈ પણ સમય સંખ્યા p માટે p નો એક સાથે ગુણાકાર અથવા તો એકનો p સાથે ગુણાકાર કરો તો જવાબ ગુણનફળ p મળે છે। આ જે છે એ તટસ્થતાનો ગુણધર્મ। તો સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ આપણે જોયો। તો તટસ્થતાનો ગુણધર્મ એટલે આપણે ખરેખર વાત એમ કરીએ કે શૂન્યની ભૂમિકા અને એકની ભૂમિકા શું છે। તો શૂન્ય અને એકની ભૂમિકા સરવાળા માટે અને ગુણાકાર માટે આમ ગણો તો એક સરખી કહી શકાય। ભાઈ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, જ્યારે એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। જેવું આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશે શીખી ગયા, એવું જ તે અહીંયા શૂન્ય અને એકની ભૂમિકા છે। તો ખાસ જે પણ બોર્ડમાં લખાયું છે એ એક વખત વ્યવસ્થિત લખી નાખવું બુકમાં, જેથી કરીને ખ્યાલ આવે। હવે ખાસ દરેક બાળ મિત્રોને ખ્યાલ રહેશે તો કે તમને સીધો એક પ્રશ્ન પૂછવામાં, આમાંથી જો એક વન લાઇનર પ્રશ્ન પણ આવી શકે, બરોબર? કે ભાઈ સમય સંખ્યાના સરવાળા માટે તટસ્થ ઘટક કોણ, અથવા તો તટસ્થ સંખ્યા કોણ, અથવા તો એકમ ઘટક કોણ? તો કે સરવાળાની સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા 1 છે, જ્યારે ગુણાકારની ક્રિયા શૂન્ય છે। સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે, જ્યારે ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા 1 છે। જો બંનેમાં જુદું જુદું છે, ખાસ યાદ રાખવાનું, ભૂલાઈ ન જાય, બરોબર? કારણ કે ગુણાકાર કરે કોની સાથે ગુણાકાર કોનો કરીએ તો ફેરફાર નથી થતો સંખ્યા, એ આપણે ખાસ જોઈ લેવાનું। એ ઉદાહરણો પણ મેં લખાવ્યા છે, ખાસ ઉદાહરણો પરથી ખ્યાલ આવશે। અને આજે એકની ભૂમિકા અને શૂન્યની ભૂમિકા સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર માટે કીધી, એને કેમ આપણે સંવૃત્તતાનો ગુણધર્મ, પછી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જોયો તો, એવી જ રીતે અહીંયા આને આજે બે વસ્તુ આપણે કરી, એને આને અને આને આપણે તટસ્થતાનો ગુણધર્મ કહીશું। તો આજે છે એને સમય સંખ્યાના ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ કહેવાય, આજે છે એ સમય સંખ્યાના સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ કહેવાય, જ્યારે આવું બાદબાકી અને ભાગાકારમાં લાગુ પડતું નથી, એનો આપણે ખાસ ખ્યાલ રાખશું। હવે એકની ભૂમિકા અને શૂન્યની ભૂમિકા દરેક બાળ મિત્રોને યાદ રહેશે ને વ્યવસ્થિત। જો આવા દાખલા પણ હવે પાઠ્યપુસ્તકમાંથી તમારે સ્વાધ્યાયના અમુક દાખલામાં પ્રયત્ન કરવાનો ચાલુ કરી દેવાનો। જો 9 તાસ સુધી આપણે પહોંચ્યા છીએ, જેવા ગુણધર્મો પૂરા થશે એક સાથે, આપણો મારો પ્રયત્ન એવો છે કે આપણે એક સાથે પહેલા ગુણધર્મો શીખી લેવા, એટલે પછી દાખલાઓ શરૂ કરવા, જેથી કરીને દાખલાઓ શરૂ કરીએ ત્યારે રોજ દરેક ગુણધર્મનું પાછું રિવિઝન થતું જાય, એટલે તમને રિકોલ થયા કરે ગુણધર્મો, બરોબર? તો ખાસ પાછલા ગુણધર્મો પણ તમારે જોતા રહેવાના છે, વાંચતા રહેવાના છે, મહાવરો રાખવાનો છે, અને સાથે સાથે સ્વાધ્યાયના દાખલા અમુક સાથે સાથે કરતા જવાના છે, જેથી કરીને જે દાખલાનો જો હું દાખલા વ્યવસ્થિત બધા ગણાવવાનો છું,
પરંતુ જો તમે એક વખત પ્રયત્ન કરેલો હશે તો તમને ખબર પડશે કે આપણી ભૂલ તમારી ભૂલ ક્યાં પડતી હતી. તો ખાસ તટસ્થતાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે ખાસ જોઈ લેવાનો. તો આજે એટલે સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.